આજે બેઝિક આપણે જે લિક્વિડ કોડિંગ શીખવાનું છે તો અહીંયાથી તમને બધી ડિટેલ્સ મળી જશે બરાબર 1 by 1 ઇન્ટ્રોડક્શન આને લિક્વિડ કોડિંગ કહેવાય જે બેઝિક તો તમને ખબર છે ડબલ બ્રેકેટની અંદર આપણે જે કંઈ પણ ડેટા આપણે ડિસ્પ્લે કરાવવો હોય એ પ્રમાણે પેજ ટાઇટલ પ્રોડક્ટ ડોટ યુઆરએલ પ્રોડક્ટ ડોટ ટાઇટલ બરાબર એ બધા જેટલા પણ ફંક્શન છે એ બધા આપણે ચીટ શીટમાં જોઈ લીધા તો પ્રોડક્ટનું ટાઇટલ તમારે લેવું હોય તો પ્રોડક્ટ ડોટ ટાઇટલ બરાબર એ રીતે હવે બધા અહીંયા આગળ આપણે યુઝ કેવી રીતે કરવાના તે છે ઓપરેટર્સ આપણે જોઈ લીધા ઇક્વલ ગ્રેટર ધેન લેસ ધેન ઓકે ટ્રુ ફોલ્સ કેવી રીતે ચેક કરવાનું તે પેલાની અંદર આવી ગયું કે આપણે કોઈ પણ એક વેલ્યુ અસાઇન કરીને અંદર વેલ્યુ ચેક કરાવવાની જે જાવાસ્ક્રિપ્ટમાં વેરિયેબલ એડ કરીએ વેરિયેબલ ક્રિએટ કરીને આપણે વેલ્યુ ચેક કરીએ છીએ કે a ઇઝ ઇક્વલ ટુ b તો જ આ વેલ્યુ આવી ગયું સેમ અહીંયા આગળ એ રીતે કે અસાઇનની અંદર એક વેરિયેબલ લીધેલો છે વેરિયેબલમાં એક વેલ્યુ અસાઇન કરી એ વેલ્યુ જો અહીંયા મળશે તો જ આ કન્ડિશન ટ્રુ થશે અધરવાઇઝ ફોલ્સ બરાબર સ્ટ્રિંગ આવે તો આ બધા અલગ અલગ એના એ ટ્રુ અને ફોલ્સ ચેક કરવા માટે જે અલગ અલગ ટાઈપ્સ છે તે પણ આપણે જોયા સ્ટ્રિંગ આવે નંબર બુલિયન નીલ અને એરે તો સ્ટ્રિંગ ની અંદર આ રીતે નંબરમાં આ રીતે બુલિયન હોય તો ટ્રુ અને ફોલ્સ નીલ હોય તો બ્લેન્ક કશું નહીં આવે બરાબર ને એરેમાં વેલ્યુ સ્ટોર હોય તો આ રીતે મલ્ટિપલ ડેટા જ્યારે તમારે કરાવવો હોય તો આ રીતે આપણે સેટ કરી શકીએ ઓકે આ વસ્તુ આપણે પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શનની અંદર યુઝ કરી શકીએ પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શનમાં જ્યારે મલ્ટિપલ ડેટા તમારે અલગ અલગ ટેબની અંદર ડિસ્પ્લે કરાવે લાઈક તમારી પાસે એકોર્ડિયન ટેબ છે કે ટેબ 1 2 અને 3 તો ટેબ 1 ની અંદર ડિસ્ક્રિપ્શન હોય ટેબ 2 ની અંદર સાઇઝ હોય ટેબ 3 ની અંદર કંઈક બીજું એડિશનલ ઇન્ફોર્મેશન હોય હવે કસ્ટમરને તમારે પ્રોડક્ટ પેજ પર જ્યારે પ્રોડક્ટની ડેટા એન્ટ્રી કરે ત્યારે તમારે ડિસ્ક્રિપ્શનમાં જ આ ઓપ્શન આપવો પડે બરાબર પણ ત્યાં ડાયરેક્ટ એડિટરમાં નહીં ચાલે આપણે જે HTML કોડ કરીએ એની અંદર આપણે સ્પ્લિટ ઓપ્શનથી આ વસ્તુ કરાવી શકીએ તો એ પણ કેવી રીતે થાય તો આ રીતે આપણે એની અંદર સેટ કરાવી શકીએ આ એવું તમને એમાં તો ત્રણ વસ્તુ અલગ અલગ ટેબમાં આવશે બરાબર વેરિએશન્સ ઓફ લિક્વિડ આપણે તો આ શોપિફાઈ પર જ જવાનું વ્હાઇટ સ્પેસ કંટ્રોલ વ્હાઇટ સ્પેસ પહેલા દિવસ તમને મેં ઓલરેડી સમજાવેલું હતું વિધાઉટ એરો હશે ડેશ તો નંબર જે હોય કે આપણું કંઈ પણ ટેક્સ્ટ હોય તેની આજુબાજુ જે વ્હાઇટ સ્પેસ ઓટોમેટિક ક્રિએટ થતી હોય ડેટા જ્યારે ના હોય ત્યારે તો એ ત્યાંથી રિમૂવ કરે અને વ્હાઇટ સ્પેસ કમેન્ટ કેવી રીતે થાય તે સિમ્પલ કમેન્ટનો ટેગ છે આપણે કોઈ પણ કમેન્ટ કોડ કરવો હોય તો આ રીતે શોપિફાઈમાં કમેન્ટ કરી શકીએ એનું કમેન્ટનો ટેગ છે ઓકે કંટ્રોલ ફ્લો કે જે કોઈ પણ ડાયરેક્શનમાં વેબસાઇટનો ફ્લો જતો હોય કે કોઈ સ્ટ્રક્ચરનો ફ્લો જતો હોય એને આપણે કેવી રીતે કંટ્રોલ કરવાનો કન્ડિશન આપીને સેટ કરી શકીએ ઇફ એલ્સ આવે અનલેસ આવે આ બધી કન્ડિશન્સ કહેવાય એ પણ આપણે એની અંદર આવશે ઓકે આને કંટ્રોલ ફ્લો ટેગ કહેવાય બધા કેસ કન્ડિશન આવે ઇટરેશન તો ઇટરેશન આખું મેથેમેટિક્સ રો ટેબલ ક્રિએટ કરવા માટે તમને ટેબલ ક્રિએટ કરીને આવશે બરાબર વેરિયેબલ ક્રિએટ કરીને એની વેલ્યુ આપણે અસાઇન કરવાની એ રીતે આ બધા ફિલ્ટર્સ છે જે આપણે ઓલરેડી પહેલામાં જોઈ લીધા હવે અહીંયા આગળ આપણે એક થીમ આપણે લઈ લઈએ આગળ ડીબગ ઓકે
pivot theme આવી ગઈ અને રીનેમ કરી દઈશું. બનશે તો નહીં ને તો પેકેજ તો છે. ઓકે અહીંયા તો npm યુઝ કરવાનો પબ્લિશ કરી દઈએ અને લાઈવ કરી દઈએ. એ લોકો AWS માં ડિફાઇન કરે. નાના પેકેજ જેસમાં ઇન્ટિગ્રેટ કરો. અહીંયા જઈને આપણે થીમમાં કોડ એડિટ, આ તો બેઝિક બધાને ખબર જ છે. ઓકે એડમિન મેન્યુઅલ તો આખી બતાવતો નહીં, એમાં તો બેઝિક. હવે જે આપણે મેં તમને પેલામાં બતાવ્યું છે થીમનું સ્ટ્રક્ચર, લેઆઉટ, ટેમ્પલેટ, સેક્શન, સ્નિપેટ, એસેટ, કન્ફિગ અને લોકલ્સ. બરાબર, તો લેઆઉટની અંદર આપણું થીમનું મેઇન લેઆઉટ આવે કે લાઈક આપણું થીમનું વેબસાઇટનું જે મેઇન પેજ હશે એનું લેઆઉટ અહીંયાથી પાસ થશે. પાસવર્ડ પ્રોટેક્ટેડ સ્ટોર હોય આપણો, તો ફ્રન્ટ પેજ પર આપણને પાસવર્ડ વાળું જે પેજ આવે છે અહીંયાથી આવે ને ગિફ્ટ કાર્ડ વાળું પેજ આવે છે અહીંયાથી આવે. એક્સ્ટ્રા તમારે લેઆઉટ એડ કરાય તો તમે અહીંયાથી કરી શકો. બરાબર, એડિશનલ લેઆઉટ, પણ આની જરૂર આઈ થિંક નહીં પડે. આપણે જઈએ હવે સૌથી પહેલાં મેઇન થીમની, થીમ ડોટ લિંક. બરાબર, તો જો હવે આમાં તમને હું અહીંયા કોડિંગ કરીને બતાવું કે અહીંયા ડાયરેક્ટ બતાવું, કેવું તમને બોલો. કોડિંગમાં તો જો બેઝિક HTML CSS જ છે. બરાબર, આ બધા મેટા ટેગ પાસ કરેલા છે. મેટા ટેગમાં સૌથી પહેલા કેરેક્ટર સેટ ડિફાઇન કરેલો છે. સેકન્ડની અંદર અલગ અલગ ક્રોસ બ્રાઉઝર સપોર્ટ માટે કમ્પેટિબલ એનો ટેગ છે આ. બરાબર, કે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં પણ ચાલે, ક્રોમમાં પણ ચાલે અને બધામાં. બરાબર, કે સપોર્ટેડ થાય. ડિસ્પ્લે સાઇઝ માટે એનો વ્યૂ પોર્ટ આવશે અહીંયા આગળ. થીમનો કલર છે, તો બાય ડિફોલ્ટ આખી થીમનો જે કલર હોય તે આપણે આ રીતે સેટિંગ્સ કીમાંથી સેટ કરી શકીએ. બરાબર, હવે લોકલમાં તો હતું જ તો, પણ આ પેલું મોબાઈલ આઈડી કાઢી એટલે જ તેલ થાય છે ને, તેલ થઈ જાય. પેલો કોડ આપણે થીમની હોમ પેજનો બનાવેલો હતો, પેલું મેં તમને ડિઝાઇન બનાવેલો સ્પેસ વાળી, એ કોડ આમાં છે, આમાં સિસ્ટમમાં છે. કઈ નહીં રે, આ મેં તમને લિંક આપેલી ને ઓનલાઈન, હા યાદ ને આના પર યસ લિંક જ નથી યુઝ પેલા નીચે હાયર આવન બાય 1 ક્લાસ છે, પેલા નોડ વર્ઝન સ્પેસિફાઈ આપણી પાસે આ થીમ છે, આનું આપણે હોમ પેજ અહીંયા ઇન્ટિગ્રેટ કરવું છે. સિમ્પલ બેઝિક ખાલી તમને આજે આટલું બતાવો કે કેવી રીતે ઇન્ટિગ્રેટ આમાં થાય. ઓકે, આપણે અહીંયા એક નવો આ એક લેઆઉટ અહીંયા નવો ક્રિએટ કરી દીધો. ડિફોલ્ટ આખો જે કોડ હતો તે આમાં ઓટોમેટિક કોપી થઈને આવી ગયો. થીમ લખ્યું એટલે થીમનો જે કોડ હશે તે ડિફોલ્ટ આની અંદર બધો આવી જશે. બરાબર, ફ્રન્ટ એન્ડ પર તો પણ આ જ આવશે. હજુ આના માટે આપણે સેટિંગ્સમાં ચેન્જ કરવાના. ઓકે, હવે આ કોડ આપણે અહીંયા આગળ લેવો છે, તો આપણી પાસે આ કોડ આખો અહીંયા આગળ HTML નો રેડી છે. બરાબર, તો આની અંદર આપણે એડ કરવા માટે સૌથી પહેલા તો આપણી જાવાસ્ક્રિપ્ટ જે ક્વેરી એ બધું અહીંયા આપણી થીમના એસેટ્સમાં ઇન્ક્લુડ કરવું પડશે. ઓકે, તો એના માટે આપણે સૌથી પહેલા જે ક્વેરી તો હશે એની ઓનલાઈન છે એટલે વાંધો નહીં. પેલા મેં કેવું કે
હા એ છે આ બધું એનો બહુ proper run થવા દેવું પડશે. તો આ મેં કેવું કર્યું હતું કે આપણે કોઈ issue ન થયું કે એને પ્રોડક્શન સર્વર હવે મેં તમને નંબર કેવી રીતે ચેન્જ start કર્યો એટલે આપણે તો બિલનું ફોલ્ડર આપણે કનેક્ટ કરી દીધું. મેં એને બિલ ઓપન મારી દીધું બિલ એટલે બિલ ત્યાં ગઈ પછી સર્વરનું બંધ ત્યારે આવ્યું હતું પેલી વાર. પછી કમાન્ડ પાછો રિમૂવ કરી નાખ્યો પછી ત્યાં થાય પણ એનો ઇશ્યુ ન હોવો જોઈએ. પણ અહીંથી પાછું રીબિલ્ડ કરે ને ઓટોમેટિક એક તો આઈડિયા આપો ક્યાંથી સ્ટાર્ટ કરાવો તમને. ઉપરથી જ શરૂ કરી ત્યાં ગઈ બેન છે ત્યાંથી શરૂ કરી દો લિંક કંઈક ને ત્યાંથી જ કર. એટલે અમને ત્યાંથી તમે શરૂ કરો ને અમને ખબર નથી લિંક માં એવું છે. આમાં આજે છે ને મેં તો યાદ છે ને ટેલિકો ઇન્સ્ટોલ ડિપેન્ડન્સીસ એ જ ગ્રુપનું છે પછી આમ કોડ છે એટલે બધા લિંક નાખવાની આપણે અહીંયા આગળ આવી જઈએ. બરાબર. આનું આપણે અત્યારે કઈ કામ નથી કેમ કે આપણે આપણી નવી થીમનો કોડ અહીંયા ઇન્ટિગ્રેટ કરવાનો તો એના માટે આપણે કમેન્ટ કોડ અહીંયા યુઝ કરી શકીએ આપે કે છે તો પછી આ રીતે કમેન્ટ. ઓકે કોડ છે કોડ કોડ ડેશ છે આખું ડે એને નહીં ફરક નહીં પડે ઈ તો એન્ડ કમેન્ટ એટલે આખું અહીંયા આગળ કમેન્ટ થઈ ગયો. ઓકે આની શોર્ટકટ છે પણ તમે આ રીતે આખું સિલેક્ટ કરીને કંટ્રોલ આ રીતે મારી શકો. વાંધો નહીં. કંટ્રોલ ક્વેશ્ચન માર્ક એ તો ડિફોલ્ટ છે જ પણ આ રીતે લિક્વિડ કોડમાં આ રીતે કમેન્ટ કરો. બરાબર. પેલું HTML હોય તો આપણે એ રીતે કરી શકીએ. બરાબર. હવે અહીંયા આગળ આપણો લેઆઉટ અહીંયા theme dot liquid અહીંયા સેટ થઈ ગયો. હવે એની અંદર આપણે આપણી CSS ફાઇલ એડ કરી તો સિમ્પલ લિંક રિલેશન જે આપણે બાય ડિફોલ્ટ આપીએ છે તે જ જો અહીંયા આગળ ઓપ્શન આવી જશે. બરાબર. href ની અંદર આપણે ઓનલાઈનની લિંક જ આપી દઈએ આપણી પાસે link બધી બતાવો છે જ ઓલરેડી. પહેલા તો બુટસ્ટ્રેપ આપીએ લિંક આપીએ સ્ટાઇલ આપીએ ત્રણે ત્રણ આપણે આપી દઈએ. ત્રણ બુટસ્ટ્રેપની થઈ જશે અહીંયા આગળ. બરાબર. સ્ટાઇલ પણ આપણે આપણી બનાવેલી જ લેવાની છે. બરાબર. બુટસ્ટ્રેપ થઈ ગયો. વેબસાઇટ આપણી ઓનલાઈન છે એટલે આપણે ઓનલાઈન લિંક આપી ઓનલાઈન લિંક અધરવાઇઝ આપણે મેન્યુઅલ અહીંયા એસેટ્સમાં બધું એડ કરીને અહીંયાથી લિંક આપી શકીએ. બરાબર. સેકન્ડ છે સ્લીક અને પછી છે સ્ટાઇલ. ઓકે. હવે આપણે ઉપર જે ક્વેરી પણ આપવાની આપણી. ક્રિપ્ટો એવું કે બરાબર. જે ક્વેરી આપણી ઉપર આવશે અહીંયા આગળ. ઓકે. કમ્પોનન્ટ મટીરીયલ નથી મટીરીયલ યુઆઈ સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ. ઓકે. એની અંદર સોર્સ આ રીતે જ આવશે. બરાબર. અહીંયા શું આવશે ટાઈપ આવી ગયું ઓટોમેટિક. ઓકે. આટલી વસ્તુ આપણે થીમની એડ કરી દીધી. બીજું કોઈ ચેન્જ નહીં કરવાનો. આજે થીમના ઓપ્શન જો ક્લાયન્ટે કીધા હોય ને આપણે મેન્યુઅલી આપવાના તો જ આ વસ્તુ યુઝ આવશે અને એનો યુઝ કેવી રીતે થાય એ હું તમને પછી બતાવું. અત્યારે તો આપણી પાસે સ્પેસિફિક છે કે આટલા જ ફોન્ટ આપણે જોઈએ. બરાબર. તો એ ફોન્ટ આપણે ઓલરેડી અહીંયા આગળ બધામાં એડ કરેલા છે. ઓકે. જોઈ લો પહેલા આપણે ઇન્સ્ટોલ કર્યો તો ફોન્ટ પણ આપણે જેટલા પણ અહીંયા ફોલ્ડર બનાવેલા હતા ને બધા ફોન્ટના તે પણ આપણે અહીંયા મેન્યુઅલી એડ કરવા પડે છે. લાઈક આ બધા જેટલા પણ આજે બનેલા હતા ને વોફ વાળી જેટલા પણ શું કહેવાય ફાઇલ્સ બનેલી હતી એ બધી આપણે અહીંયા એસેટ્સમાં અપલોડ કરવી પડે. બરાબર. અધરવાઇઝ આની આપણે ઓનલાઈન લિંક આપી શકીએ. ઓનલાઈન લિંક કેવી રીતે જનરેટ થાય કે જે બાય ડિફોલ્ટ અહીંયા આગળ આપેલી છે. તો જો તમે આની અંદર જોશો અહીંયા આગળ એક કામ કરો એ રિક્વેસ્ટ રહેશે મને એવું લાગે રિક્વેસ્ટમાં કઈ કર્યું છે તમે રિક્વેસ્ટ નામનું આપણે ઇન્સ્ટોલ કર્યું પણ બીજી કોઈ એ હોય તો એમાં આ એનપીએમ મોડ્યુલ વાળામાં એ લોકોએ કંઈક રિક્વેસ્ટ યુઝ કરેલો છે ને રિક્વેસ્ટ
લગભગ યુઝ થઈ બધું તો થોડું હાઈ પણ SCSS બી મારે તમને શીખવાડવાની છે. તમારે ખાલી છે ને એક જ વર્ઝન આપણે પેકેજ નાખીને એને ડિપ્લોય કરો તો કેમ નહીં જોવું નથી આપણે કોર જે છે કે ના તો હા એનું કંઈ નથી કોર્સ છે કોર જે તો આવ્યું જ ને ઇન્સ્ટોલ કર્યું તો કામ કરો આ સેટિંગ અહીંયાથી આવશે. બરાબર. હા બોડી પાર્ટ્સ કઈ બોડી પાર્ટ્સ અહીંયા સેટિંગ્સમાં અહીંયા જે ફોન્ટ આપેલા છે ને આ રીતે આપણે પણ મેન્યુઅલ ફોન્ટ સિલેક્શન ઓપ્શન આપી શકીએ પણ અહીંયા ઓનલી ગૂગલ ફોન્ટ જ વર્ક કરશે. ગૂગલ સિવાય બીજા ફોન્ટ અહીંયા નહીં ચાલે. બરાબર, ઓનલી ગૂગલના ફોન્ટ જ અહીંયા આવશે. આમાં છે ને પોવા છે તમે યુઝ કરો તો એના માટે એક્સપ્રેસ આ વસ્તુ જે છે ને એ ત્યાં લીધેલી છે પણ એક મહિનાનો કોડ આ લોકોએ ચેન્જ કરી નાખ્યું નાખો તો લેટેસ્ટ એક છે 0 છે કે 1 છે પહેલામાં 0 જ છે ઓકે મને તેમ પેલા એ ગોટ ડીલ માં મને તસલ્લી મળી એ જતો જ નથી સર્વર માં નો જાય મને ખબર છે મને લોકલ માં હમણાં આપડા બોડી પાર્ટ માં કેમ હોય ખોલો બોડી આ બોડી પાર્ટ 1.19 છે તો આ ક્યાં શું છે ડેટ આવ્યો ક્યાં ફર્સ્ટ છે ફોન્ટનો કોડ આ લોકોએ હા, ક્યાં first, add first. કરેલો છે? હા. હા એ મટીરીયલ યુઆઈ નું કઈ કેલેન્ડર યુઝ કરીને એના માટે ઇન્સ્ટોલ કરવું પડે ક્યારે કરેલું આમ હમણાં એટલે આવે બોડી બતાવો ને બોડી ક્યાં પાર્ટ્સ ગયા? બોડી પાર્ટ્સ બોડી પાર્ટ માં ક્યાં હોય કોડમાં કોડમાં કરો ડિસ્પ્લે ક્યાં એને દેખાય તો ક્યાં કહેજો. બોડી પાર્ટ્સ એપ્લિકેટેડ હા તો છે આમાં અમે ડેપ્લિકેટ કઈ આવું નહીં આમાં ડીબગ થીમ છે ને આખી ચેન્જ કરી દીધી છે આ લોકોએ. પહેલા આખી અલગ કોડિંગ હતી. યાનનું હશે મને એવું લાગે એક વખત સર્વર ડિપેન્ડ બનાવી દઉં છું અહીંયા વેરિયેબલ લઈને એટલે અહીંયા C મને યાદ જ લાગે મને વળી માટે એક્સપોર્ટ પર જ રાખજો જોબા બેલામાં આવ્યો એ બધું ઇન્સ્ટોલ કરે છે જૂની ડિપેન્ડન્સીમાં તમને બતાવવું પડશે. ચાલો કઈ નહીં, હું તમને આની અંદર ડાયરેક્ટ આ વસ્તુ કેવી રીતે વર્ક કરે છે ને અહીંયા આગળથી તમને બતાવી દઉં. બરાબર, જો બધું નહીં બોલવાનું. મેક્સિમમ કોલ્સ છે ઇન્સ્ટોલ આમ છે ને આપણો પેલો કોડ ખોલો લાઈક આપણે ફોન્ટ મારો એડમિન એડ કરાવે છે તો આ રીતે ફોન્ટ બી કરાવે. ફોન્ટ બીકરમાં સીધું તમે અહીંયા આગળ ફોન્ટ આપણે કેવી રીતે એડ કરાવી શકીએ એનું ઇન્સ્ટ્રક્શન આની અંદર આપણે જો લાઈક શોપિફાઈનો ડાયરેક્ટ ટેગ છે કે ફોન્ટ પીકર કરીને ઓકે ફોન્ટ અંડરસ્કોર પીકર તમે ફોન્ટ પીકર કરીને આ ટેગ આપશો એટલે ઓટોમેટિક આખી ગૂગલ ફોન્ટ્સનું સ્ટ્રક્ચર ઓપન થઈ જશે. એની અંદરથી આપણે કોઈ પણ ફોન્ટ ઓપન કરાવી શકીએ. ઓકે, ત્રણ પાંચ વાર લાગે. મોટી સાઈઝ છે ને સેટિંગ્સ સ્કીમમાં એમાં જે વસ્તુ અહીંયા આગળ આપેલી છે. હવે આપણે શું કરીએ ખબર, એક સેક્શન બનાવીએ. ચાલો સેક્શનની અંદર મેન્યુઅલ ફોન્ટ અસાઇન કરીને તમને બતાવું. ઓકે, આ ડિફોલ્ટ સ્ટ્રક્ચર છે સેક્શનનો. પહેલા હવે એની અંદર આપણે હેડરમાં ને આ નીચેનો સ્લાઇડર બનાવીએ, સ્લિક સ્લાઇડર. એની અંદર શોપિફાઈની અંદર આપણે HTML કેવી રીતે ઇન્ટિગ્રેટ થાય, આપણી CSS BSS એ બધું ત્યાં કેવી રીતે આવે એ હું તમને એક સેક્શન બનાવીને બતાવી દઉં. કે પેલું 1 by 1 મને બી સમજ નહીં પડતી, મારે જોવું પડશે પહેલા.
ચાલો સૌથી પહેલા આપણે આપણું આપણે બુશેપ નું બીજું સ્ટ્રક્ચર અહીંયા યુઝ રાખવાનું. કરીએ કે ગ્રીડ સ્ટ્રક્ચર. ઓહો. એક કામ કરો, હવે અહીંયા આગળ છે ને આપણે બુશેપ નું સ્ટ્રક્ચર નથી કરવું, આપણે ગ્રીડ સ્ટ્રક્ચર પર જ જતા રહીએ. આ તો આપણે અહીંયા યુઝ થવાનું નથી. આને બધાને કમેન્ટમાં આ ક્લોઝ કરો, આ આને comment કરો. આ બધું જ કમેન્ટમાં આપણે જોઈએ છે ને પાછું મેઇન થીમ ફાઇલની અંદર આપણે એક સ્લાઇડર નામનું સેક્શન અહીંયા આપણી થીમના ફર્સ્ટ પર આપણે મેન્યુઅલી સ્લીક સ્લાઇડર એડ કરવું છે. બાય ડિફોલ્ટ તો એ લોકો અહીંયા આગળ અંદર કોડિંગમાં તો આપેલું છે. બરાબર. તો આની અંદર જેવું બુશેપની અંદર કન્ટેનર આવતું હતું એવું આની અંદર આવશે પેજ વિડ્થ. બરાબર. તો ઓટોમેટિક એક કન્ટેનર છે એની બાય ડિફોલ્ટ સાઇઝ હશે તે અહીંયા આગળ લઈ લેશે. એની અંદર આપણે બીજો ક્લાસ લઈશું ગ્રીડ. ઓકે. એની અંદર આપણે બીજો ક્લાસ આપતો આવશે ગ્રીડ આઇટમ. ઓકે. આ ક્લાસ અહીંયા લઈ લો. આની નીચે આપણે હા 2 વખત અંડરસ્કોર આવશે. આ સ્ટ્રક્ચર છે ને તમારે અહીંયા થીમ CSS જે છે ને એની એ મેં તમને ઓલરેડી બતાવેલું હતું કે આખી થીમની CSS તમે રિફર કરી લેજો છે. બરાબર. ગ્રીડ ડબલ અંડરસ્કોર આઇટમ અને પછી આ બધા ક્લાસ લાગશે અહીંયા આગળ. ઓકે. આની અંદર આપણે 1/2 લેવો હોય તો 1/2, 1 ફૂલ લેવો હોય તો 1 ફૂલ. 1/2 એટલે 50%, 1 ફૂલ એટલે ફૂલ વિડ્થ. મીડિયમ લાર્જ બધામાં આ રહેશે. સ્પેસિફિક તમારે કોઈ આપવું હોય તો મીડિયમ અપ ને મીડિયમ ડાઉન, પણ આની અંદર મીડિયમ ડાઉન હવે રિમૂવ કરી દે એના બદલે આપી છે સ્મોલ. ઓકે. આપણે અત્યારે ડેસ્કટોપ ડિવાઇસ માટે 1/2 જ લઈએ એક સ્ક્રીન. એની અંદર આપણી પાસે સ્લીકનું સ્ટ્રક્ચર ઓલરેડી આપણે જે રીતે બનાવેલું છે એ રીતે લઈએ. ULLI div ક્લાસથી પણ તમે લઈ શકો. ઓકે. li. હવે આની અંદર આપણો ઇમેજના ક્લિક પર કોઈ પેજ પર રીડાયરેક્ટ થાય, શોપ નામનું બટન હોય તો એની લિંક બિંક એ બધું આપણે અહીંયા આગળ આપવું પડે. તો એના માટે એન્કર ટેગ આપણે યુઝ કરી લઈએ. અહીંયા આગળ એન્કર ટેગની અંદર આવશે લિંક આવશે. અહીંયા આગળ લિંક એ રીતે આપણને એનું મલ્ટિપલ રોટેટ કેવી રીતે થશે એ હું તમને અહીંયા આમાં જ બતાવું. બરાબર. આ એન્કર ટેગ. ઓકે. પછી એની અંદર આપણે એક ઇમેજ લઈ લઈએ. ઇમેજ સોર્સ. ઇમેજ પણ આપણે કસ્ટમર પાસેથી જ અપલોડ કરાવવાની. ઓકે. અલ્ટર ટેગ કમ્પલસરી અહીંયા લેવાનો. બધી. ઇમેજની અંદર આપણે ઉપરનું એક ટેક્સ્ટ લઈએ તો ઉપર ટેક્સ્ટ લેવા માટે આપણે અહીંયા શું લેતા હતા, એક ફિગર કરીને કોઈ એક ક્લાસ લેતા હતા આપણે. બરાબર. તો પણ બેઠો બેઠો લઈએ. કંટ્રોલ SC પછી એની અંદર આપણે પોઝિશન સેટ કરવા માટે ફિગર કેપ્શન. ઓકે. બે વસ્તુ આપણી પાસે અહીંયા આગળ રેડી થઈ ગઈ. ફિગર કેપ્શનની અંદર આપણે સિમ્પલ અત્યારે ખાલી H1 લઈ લઈએ. ઓકે. ટોપ બોટમ કોઈ પણ જગ્યાએ એ હું તમને આમાં બતાવી કે ટોપ બોટમ કસ્ટમર જે સિલેક્ટ કરે એ બધી જગ્યાએ કેવી રીતે વર્ક કરે તે. બરાબર. એનો ક્લાસ અહીંયા આગળ એડ થશે આપણી પાસે. પહેલા આપણે મેં રેગ્યુલર સ્લાઇડર બનાવીને પછી એને કેવી રીતે ઇન્ટિગ્રેટ થાય H1 ની અંદર આની અંદર આપણે કસ્ટમર પાસેથી ટેક્સ્ટ લેવાનો. હવે આપણી પાસે થઈ આ એક જ સેક્શન, મતલબ કે એક જ સ્લાઇડર માટે થયું. હવે કસ્ટમર તો મલ્ટિપલ સ્લાઇડર ત્યાં એડ કરી શકે. એના માટે શોપિફાઈનું આપણી પાસે સ્ટ્રક્ચર છે બ્લોક. બરાબર. બ્લોક એટલે લૂપમાં એ વસ્તુ ક્રિએટ કરે. તો બ્લોક અહીંયા આગળ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનો કે આપણે આખું li થી એને રિપીટ કરાવ છે. આપણે સ્લાઇડરની અંદર જે કોડ લખતા હતા તો એની અંદર સ્લાઇડ li લખતા હતા કે એક li સ્લાઇડ થશે પછી બીજો li સ્લાઇડ થશે. તો એના માટે આ જે li છે ત્યાંથી આપણે આપણો બ્લોક સેક્શન સ્ટાર્ટ કરવાનો. બ્લોક સેક્શનનું સ્કીમા ને બધું કેવી રીતે લખવાનું એ પણ હું તમને અહીંયા બતાવું. બરાબર. તો એના માટે છે અહીંયા આપણે ફોર લૂપ ફેરવવાનું. ફોર બ્લોક ઇન સેક્શન ડોટ સેટિંગ્સ ડોટ શું આવશે બ્લોક્સ. બરાબર. આ સ્ટ્રક્ચર છે આનું ખબર છે કોઈને જોયેલું છે. બરાબર. બ્લોકમાં જ્યારે પણ આપણે કોઈ પણ લૂપ ફેરવવાનો હોય ત્યારે આનો શોપિફાઈનો ટેગ છે. તમારે એકનો એક લૂપ મલ્ટિપલ ટાઈમ ત્યાંથી રિપીટ થયા કરે. બરાબર. હા
ના ના આની અંદર છે જ આપણા શોપિફાઈ ની અંદર. જો તમારે યસ યસ જો આની અંદર કશું નહીં કરવાનું. હવે તમારી માટે એકદમ સિમ્પલ શોપિફાઈ બ્લોક લખવાનો અહીંયા આગળ. એટલે પહેલો જ બ્લોક ઓબ્જેક્ટ આવી ગયો અહીંયા આગળ. બરાબર. બ્લોક ઓબ્જેક્ટ ની અંદર તમને મળી ગયો. બરાબર. સેક્શન ડોટ બ્લોક, સેટિંગ્સ ડોટ બ્લોક આપણે કોઈ પણ ત્યાં લઈ શકીએ. અચ્છા સેક્શન્સ ડોટ બ્લોક આવશે ખાલી, સેટિંગ્સ નહીં આવે. સેક્શન ડોટ બ્લોક એટલે મતલબ કે એકનો એક સેક્શન મલ્ટિપલ ટાઈમ ત્યાં રિપીટ કરશે. બરાબર. અને પછી અહીંયા આગળ લાસ્ટમાં એ બ્લોક આપણો અહીંયા આગળ ફિનિશ થશે. તો અહીંયા આવશે ફોર લૂપ આપણે ફિનિશ કરવાનું. બરાબર. ફોર લૂપ સ્ટાર્ટ કર્યું, ફોર લૂપ અહીંયા ફિનિશ કર્યું. ઓકે. હવે આની અંદર જે કંઈ પણ આપણે સેક્શન મતલબ કે ટેક્સ્ટ કન્ટેન્ટ આપણે જ્યાંથી એડ કરવાનો છે એના માટે આપણે બ્લોક લીધું તો અહીંયા બ્લોક જ આવશે. તો એનું સેટિંગ્સ અહીંયા કેવી રીતે થશે કે લાઈક બ્લોક ડોટ સેટિંગ્સ ડોટ આ યુઆરએલ છે. તો લાઈક અહીંયા આગળ આપણે કોઈ પણ લિંક આપી શકીએ કે લાઈક સ્લાઇડર યુઆરએલ. આ આપણી વસ્તુ છે. આ આપણે કોઈ પણ રીતે આપી શકીએ. આ એઝ અ આઈડી વર્ક કરે છે અને આઈડી આખા પેજ પર એક જ રહેશે. બરાબર. આ ઓટોમેટિક અહીંયા જે વેલ્યુ લેશું તે એઝ અ આઈડી ત્યાં અસાઇન થશે. ઓકે. આ યુઆરએલ માટે આપણે આપ્યું. હવે અહીંયા આગળ આપણે ઇમેજ એડ કરવાની તો ઇમેજ માટે પણ સેમ સ્ટ્રક્ચર. બરાબર. તો એની અંદર શું આવશે બ્લોક ડોટ સેટિંગ્સ ડોટ સ્લાઇડર ઇમેજ. સ્લાઇડર ઇમેજ એક ફોલ્ડરમાં પહેલાં તો અપલોડ થશે જે આપણું શોપિફાઈનો જે ફાઇલ ઇમેજનું સેટિંગ્સની અંદર ફાઇલ ફોલ્ડર આવે એની અંદર. તો એનો પાથ એને ત્યાં એસાઇન કરવો પડે. તો એનામાં છે એસેટ નહીં ડાયરેક્ટ ઇમેજ યુઆરએલ આવશે. ઇમેજ અંડરસ્કોર યુઆરએલ. હવે ઇમેજની સાઇઝ આપણે ત્યાં કેટલી આપવી છે તે પણ અહીંયા સાઇટ પર જ અસાઇન થઈ જાય. આખી ઇમેજની ફૂલ જે રિઝોલ્યુશનમાં એને અપલોડ કરેલી હોય તો એના માટે માસ્ટર આવશે. આપણે મેન્યુઅલી આપવું હોય તો 1920x ને પછી હાઇટ ઓટોમેટિક એડજસ્ટ કરશે. હવે ઇમેજ કોઈ પણ સાઇઝમાં અપલોડ કરી અને એને આપણે અહીંયા કરતી ડાયરેક્ટ રિસાઇઝ કરીએ તો સીધું તમે આગળ 500x પણ આપી શકો. ઇમેજ 1920ની સાઇઝમાં પણ અપલોડ કરી હશે તો 500 પિક્સેલમાં જે દેખાશે. આ રિઝોલ્યુશન માટે એના ઓટોમેટિકલી આગળ ટેબ આપેલા છે. ઓકે. તો આપણે ઓલવેઝ પ્રિફર કરવાનું કે માસ્ટર કે જો ઓરિજિનલ ઇમેજનું સાઇઝ અને રિઝોલ્યુશન હોય એ જ અહીંયા આગળ આવશે. બરાબર. અલ્ટરની અંદર આપણે શું આપવાનું અલ્ટર ટેગ જો કસ્ટમર પાસેથી એડ કરાવવો હોય તો. અધરવાઇઝ સીધું તમે અહીંયા આગળ બ્લોક ડોટ સેટિંગ્સ ડોટ અલ્ટર ઇમેજ. બરાબર. આ રીતે આપણે કસ્ટમરને ઓપ્શન આપી દઈએ. અધરવાઇઝ સીધું તમે અહીંયા આગળ શું આપી શકો ખબર કે શોપ ડોટ નેમ મતલબ કે એના સ્ટોરનું જે નામ હોય તે ઓટોમેટિક ત્યાં અલ્ટર ટેગમાં બધામાં આવી જાય. બરાબર. પછી અહીંયા આગળ આપણે બીજો એક ટેગ સેટ કરાવવો છે કસ્ટમર પાસેથી તો અહીંયા શું આવશે બ્લોક ડોટ સેટિંગ્સ ડોટ ટાઇટલ ટેગ અહીંયા આગળ એક આપણે લઈ લઈએ. ઓકે. હવે આ વસ્તુ આપણે નીચે બ્લોકમાં કેવી રીતે અસાઇન કરવાની એ જોઈએ. ઓકે. તો એના માટે ડિફોલ્ટ એનું જે સેટિંગ અહીંયા આપણને ઓપ્શન આપેલો છે. સેટિંગ્સનું નેમ સેક્શનનું નેમ આપણું શું આવશે કે લાઈક આપણે અહીંયા આગળ સ્લાઇડર સેક્શન આપી દઈએ. સ્લાઇડર સેક્શન એનું નામ થઈ ગયું. હવે આપણે બ્લોકનું સ્કીમા લખવાનું છે સીએમએસ. તો બ્લોકનું સીએમએસ અહીંયા ડિફોલ્ટ જે સેક્શન આપણા ક્રિએટ થશે ને એનું સીએમએસ લખાશે અને બ્લોકનું સીએમએસ આપણે લખવા માટે અહીંયા નીચેથી બ્લોક. બરાબર. બરાબર. ઓપનિંગ ક્લોઝિંગ બ્રેકેટ. એક લાઈન ધ્યાનથી જોજો. આમાં એક બી બ્રેકેટ કે કંઈ બી મિસિંગ થયું તો આ વસ્તુ વર્ક નહીં કરે. બરાબર. સૌથી પહેલા તો બ્લોકની ટાઈપ આપવાની. બ્લોકની ટાઈપ આપણે શું આપવાની કોઈ પણ ટાઈપ આપી શકીએ. અત્યારે આપણી પાસે સિંગલ બ્લોક છે. મલ્ટીપલ બ્લોક હોય તો બધાની એક એક અલગ અલગ ટાઈપ આવે. અહીંયા આગળ આપણે એક સિંગલ ટાઈપ આપી દઈએ અને બ્લોકનું નેમ આપી દઈએ કે આ બ્લોક જ્યારે ડિસ્પ્લેમાં આવશે એડિટર સાઇડ તો એ કયા નામથી ડિસ્પ્લેમાં આવશે તો કે લાઈક સ્લાઇડર હોમ. બરાબર. આ રીતે આપી દીધું. પછી હવે અહીંયા આગળ નીચે એનું સેટિંગ્સ લખવાનું. સેટિંગ્સ. ઓકે. સેટિંગ્સની અંદર પણ
સેટિંગ્સમાં હવે આપણી પાસે અહીંયાથી સ્ટાર્ટ થશે 1 2 3 ત્રણ વસ્તુ છે આપણી પાસે. તો સૌથી પહેલું શું આવશે? પહેલું આપણે શું લેવાનું છે? URL. અધરવાઇઝ પહેલા ઇમેજ અપલોડ કરાવવાની, બરાબર? ટાઈપ ઇમેજ સ્પીકર, બરાબર? આ ખબર છે કોઈને? આ CMS જ્યારે ઇમેજ અપલોડ કરાવે ત્યારે એના માટેનું છે. પછી એનું આઈડી આવશે. આઈડી કયું આવશે? હા, બરાબર. લેબલ એટલે જે ઉપર જે ટાઇટલ એમને ડિસ્પ્લેમાં આવે છે તે, કે લાઈક લેબલનો સ્પેલિંગ આ રીતે હશે, LABLE નહીં આવે, LABEL આવશે. એટલે આ ખાસ યાદ રાખજો, બરાબર? આ એમને ટાઇટલ દેખાશે ત્યાં. ઓકે, અપલોડ ઇમેજ. આ એક વસ્તુનું થયું ઇમેજ માટેનું. હવે આપણે બીજા શેના માટેના બનાવવા? સ્લાઇડર, URL અને ટાઇટલ. ઓકે, એઝ ઇટ ઇઝ બે કોપી કરી લીધા આપણે નીચે. હવે URL આપવાનું છે તો URL માટે સીધું અહીંયા આગળ URL ટેગ છે CMS ની અંદર, બરાબર? એનું આઈડી શું આપણે આપેલું છે? સ્લાઇડર URL. ટાઇટલ શું આપવાનું? આ રીતે કંઈ પણ આપણે આપી શકીએ. ઓકે, લેટરમાં તમે પેલો લેટર કેપિટલ રાખો તો એ ફોર્મેટ પર જ ના ના, એ ત્યાં ડિસ્પ્લેમાં માટે. અહીંયા જે સેટિંગ્સમાં જે ડિસ્પ્લેમાં આવશે ને એના માટે છે, બરાબર? એ લાઈવ આવે એટલે એક મિનિટ બતાવો. પછી અહીંયા પછી આપણે લાસ્ટ વાળું જે ટાઇટલ આવ્યું તો ટાઇટલ માટે આપણે ટેક્સ્ટ આવે, ટેક્સ્ટ એરિયા આવે ને HTML ત્રણ વસ્તુ આવે CMS માટે, બરાબર? એનું આઈડી આપણે શું લીધેલું હતું અહીંયા આગળ? સિમ્પલ ટાઇટલ જ છે. ઓકે, યસ, આ રહ્યું ને આ રહ્યું. ઓકે, લાસ્ટમાં કોમા નહીં આવે. આ બધામાં લાસ્ટમાં કોમા નહીં આવે, બરાબર? એ ખાસ યાદ રાખજો. અહીંયા આગળ ટાઇટલ આપી દઈશું. આટલી વસ્તુ આપણી પાસે અહીંયા આગળ રેડી થઈ ગઈ. ઓકે, હવે આને સેવ કરીએ. હા, આવી ગઈ. જો તમારા માટે જ બાકી રહી ગઈ. ચાલો યાર, ક્યાં છે બતાવો મને. લાસ્ટ ટાઇટલ પછી ટાઇટલ ની નીચે ઓલા કોમન બ્રેકેટ હજુ બાકી. એની નીચે માઉસ લઈ જાઓ. હા બસ અહીંયા નહીં નહીં આવે આવે. કોમા નહીં આવે ઉપર ઉપર અહીંયા નહીં આવે. અહીંયા કોમા નહીં આવે, લાસ્ટમાં નહીં આવે. ત્યાં નહીં આવે જો આ બસ ત્યાં તમે જે કે અહીંયા આવે. એની નીચે અહીંયા નહીં આવે. નહીં આવે. હા, કે હું જે રિક્વેસ્ટ હેડર સેન્ડ કરું એની પછી કોઈ વસ્તુ નહીં નથી. થશે મેં અંડરસ્કોર ID અને ID બે સેન્ડ કરો તો ID મળી જાય છે, અંડરસ્કોર ID નથી મળતું. લોગમાં જો આને જે મૂક્યું છે ને અંડરસ્કોર ID જે છે ને એમાં અનડિફાઇન્ડ આવે છે. હજુ યાર આ જે લોગ છે ને આ undefined આવે. આ defined આ મળી જાય આ undefined ચાલો બોલો. બધા ટાઈપમાં શું? આવશે. ટાઈપ લખ્યું એટલે પેલા કોમા હા, બધામાં. અચ્છા, હા, એક મિનિટ આપણે ત્યાં કોપી કર્યું એટલે બધામાં રહી ગયું. જો મને એમ કે નહીં આવતું ના, એમાં આવે ને, બધામાં જ આવે. તમે એક નો લીધું કીધું નહીં આવતું હા, આવે બરાબર. બધામાં જ આવે. બધામાં લીધું એટલે બધામાં જ આવે. હજુ error છે, હજુ error છે. બાકી કોઈમાં છે નહીં બાકી. હવે કેમ કે જ્યારે CMS લખો ત્યારે આ જ વસ્તુ આપણી ઇમ્પોર્ટન્ટ છે. લોક આવે ના, બ્લોક્સ જ આવશે. જો આટલા આટલા ઇનપુટ આવ્યા. મેં તમને પેલે દિવસ બતાવ્યા હતા. ટેક્સ્ટ એરિયા, રેડિયો, સિલેક્ટ, ચેકબોક્સ અને રેન્જ, બરાબર? એ બધા આપણે અહીંયા કેવી રીતે યુઝ થાય તેનો અહીંયા ઓપ્શન આપણે
આપણને બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે. આ બધા આપણે પેલામાં જોઈએ. બરાબર, અત્યારે આપણે ક્યાં ગયેલા, કોઈ એક જગ્યાએ ગડબડ છે. ઠંડી લાગી. હાઈટ વધારે લાગે. તો બોલતો નથી. બધા એને તકલીફ પડે એવું તો હું અહીંયા સુતો પાટી. અને ત્યાં મને લાગતું હોય ને કે થોડું મેં એમ નહીં એની કરતાં મને ઓછી લાગે. અને લાગે અહીંયા છે. pursue, અહીંયા start queue, type text, name આવી ગયું. સેટિંગ્સ બી બરાબર છે. આપણો અહીંયા કોડમાં જ કોઈ જગ્યાએ ગડબડ છે. સેટિંગ્સ આવી ગયું. Type text, image speaker અહીંયા છે. ક્યાં error છે? કોઈને દેખાય? એટલે બતાવે છે કે એરર બતાવે ને, સ્કીમાની એરર હશે ને તો બતાવે નહીં. તકલીફ એક આ છે આમાં. એમાં સિવાય હશે તો બતાવે. હા, એ સિવાયની હશે તો લાઈન વાઇઝ આમ તો બતાવે. સારું ઈ ખબર તો પડે એની છે. બીજું હા. બધું હા, આમાં કેમ બોલશું તમારે ભૂલ પડશે કાંઈ? એટલે તો બધું આ તમારે પ્રેક્ટિકલમાં લાવવાનું. બાકી તો થિયરિકલ તો કઈ અમને ના પડે. આ બધું આવે તો તમે ભૂલી જાઓ. સ્મોલ લેટર કે એવું કઈ હોય નહીં ને. પહેલા પૂછ્યું. બધા સ્મોલ જ આવે છે. ટાઈપ, ઇમેજ સ્પીકર સ્મોલ, આઈડી, સ્લાઇડર ઇમેજ, લેબલ. લેબલનો સ્પેલિંગ બરાબર છે. એટલે BL. લેબલનો સ્પેલિંગ બી બરાબર છે. આપણા સેટિંગ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. Name, સર એ લોકો blocks. કોણ હા. નથી કરતા. કરો તો બાજુ. શું કરે છે જો બધા જ છે. ત્યાં નહીં. કોમા. બોલો આખો લેવલ પૂરું થાય ત્યાં. તે આપણે નથી આપણે નથી કર્યું ને. વચ્ચે નથી કર્યું એ લોકોએ. વચ્ચે નથી કર્યું, આપણે વચ્ચે કર્યું છે. આ કર્યું છે. ઉપર ઉપર હવે આખા હા ત્યાં નથી જો સેટિંગ્સ છે ને અહીંયા જો. હા, આપણે બે રીતે જ કરેલું છે. ત્રણ હોય જો હા હા, ને આપણે બે રીતે જ કરેલું છે. અલગ બે કાઢી નાખો. ઘડીક બે કાઢી કન્ફ્યુઝન દૂર થાય. તમે ચાલો તમે કહો એવું બસ. ના ના તમને ખબર હોય એમ કરો ને અમે તો તીર માર્યું છે જો આ થઈ છે. ગયું. એટલે અતિ તકલીફ નીચેના નીચે. બેમાં. બરાબર. હવે આપણે હવે આપણે વન બાય વન જ હા, add કરીએ. એક બરાબર. એડ કરીએ ને. એડ એટલે સર એ ડાયરેક્ટ એ તમે જ Copy paste ના ના ના, આપણે વન બાય વન જ add કરીએ. તો જ તમને હવે ખબર પડે ને. બરાબર. પેલા કોમા કાઢીને try સેકન્ડ શું હતું? ઇમેજ સ્પીકર આવી ગયું. પછી આપણે URL. અહીંયા આગળ લઈશું URL કોમા, પછી આવશે આઈડી. આઈડીમાં શું આવશે? સ્લાઇડર અંડરસ્કોર URL ડબલ કોટ લેબલ. આપણે લિંક નામનું એક ટાઇટલ આપી દઈએ કોમા. ના, હવે તો આપી દેવાનું. હવે તો આવી જવું જોઈએ. તો ફરક તો હતો ને. પછી આવ્યું ટાઈપ. ટાઈપ આમાં લાસ્ટમાં આપણે શું હતું? ટેક્સ્ટ. ટાઇટલ આપવાનું. બરાબર. પછી છે આઈડી. આઈડીમાં શું હતું આપણું? ટાઇટલ. પછી શું છે? લેબલ. લેબલમાં શું આવશે? આપણે સિમ્પલ ટાઇટલ. હવે સેવ કરીએ. થઈ ગયું. કોઈ જ તકલીફ નહીં. કોપી પેસ્ટ કરેલું ને એટલે. પણ એ કેવી રીતે એ કોઈ વખત બાય મિસ્ટેક કદાચ કઈ સ્પેસ બેસ રહી ગયો હોય તો થાય. એવું નહીં છે બરાબર. હવે આપણું આ સેક્શન અહીંયા એડ થયું. હવે હોમ પેજ પર આ કોઈ જગ્યાએ ડિસ્પ્લેમાં નહીં આવે. હોમ પેજ પર જે આ કસ્ટમાઇઝ થીમમાં તમે જેવું જશો બરાબર, સેટિંગનો બટન સાઈડમાં. આમાં બી કશે જ નહીં આવે ડિસ્પ્લેમાં. એના માટે આપણે પ્રીસેટ મૂકવું પડે.
અહીંયા ડિસ્પ્લે કરવા માટે. પછી પેલા મોકલો. બરાબર. પછી બાકીનું હવે પ્રીસેટ કેવી રીતે મૂકવાનું એ હું તમને બતાવું. તો જો અહીંયા આગળ જેવું તમે આ સેક્શન ઓપન કરશો ને તો અહીંયા આગળ બહુ બધા પ્રીસેટ્સ છે ઓલરેડી. એડવાન્સ લેઆઉટ, બ્લોક, કલેક્શન, આ બધા પ્રીસેટ્સ કહેવાય એને. બરાબર. હવે એ વસ્તુ આપણે અહીંયા આગળ મૂકવું છે તો આપણે કયામાં મૂકીશું તે આપણે જોઈ લેવાનું કે આપણી પાસે અહીંયા આગળ ઇમેજનો બી સેક્શન છે, એમાં સ્લાઇડ શો છે, આપણે એડવાન્સ લેઆઉટ છે. તો આપણે એક કામ કરીએ, એડવાન્સ લેઆઉટનું એક અલગ નવું બનાવીને એમાં મૂકી દઈએ. બરાબર. તો પ્રીસેટ્સ કેવી રીતે એડ કરવાનું? તો જો આ પ્રીસેટ્સ અહીંયાથી એડ થશે. નવું જેટલું પણ સ્ટાર્ટ થાય તે આની નીચેથી સ્ટાર્ટ થાય. આ છે અહીંયા આગળ. તો પછી હવે અહીંયા આગળ કોમા આવશે પાછો. બરાબર. એન્ટર કર્યું. સેમ પ્રીસેટ્સ. યસ, પ્રીસેટ્સ કર્યું આપણે અહીંયા આગળ. એક એક લાઈન જોજે અહીંયા આગળ. એક બી લાઈન પછી સેવ થઈ ના થઈ ના ખબર નહીં પડે. સૌથી પહેલા પ્રીસેટ્સ નું નેમ આવશે તો નેમ આપણે આપી દઈએ સ્લાઇડર આપી દઈએ. બરાબર. અને કેટેગરી એની એડવાન્સ લેઆઉટ આવશે. કઈ કેટેગરીમાં એને ડિસ્પ્લે કરાવે, જે કન્ટેન્ટ હતા ને એને કેટેગરી કહેવાય. બરાબર. હા હા આપણે આમાં સ્પેલિંગ મિસ્ટેક થઈ દે પચામાં તો અહીંયા નવું નવું ઓટોમેટિક બનાવી દે. આમાં સ્પેલિંગ મિસ્ટેક કોઈ કામ નહીં. બરાબર. આ પ્રીસેટ અહીંયા આગળ થઈ ગયું. બરાબર. હવે જેવું તમે અહીંયા આગળ રિલોડ કરશો પેજ એટલે એડવાન્સ લેઆઉટની અંદર આવી જશે કે આ ઉપરથી નવું એક સેક્શન બનાવે. આવી ગયું. બરાબર. હવે આ સીધું કેવું તમે અહીંયા સિલેક્ટ કરો એટલે અહીંયા સેક્શન એડ કરીને એનો આપી દેશે. ફોર લૂપ અહીંયા આગળ આપણું ચાલુ થઈ ગયું. અહીંયા આગળ મલ્ટિપલ ઇમેજ, એડ સ્લાઇડર. આપણે જે 3 ઓપ્શન આપેલા હતા તે અહીંયા આગળ આવી ગયા કે અપલોડ ઇમેજ, લિંક અને ટાઇટલ. બરાબર. સેકન્ડ સ્લાઇડર, થર્ડ સ્લાઇડર, 3 સ્લાઇડર આપણે અહીંયા એડ કરી દીધા. ઓકે. હવે લાઈક અહીંયાથી આપણે ઇમેજ અપલોડ કરવી છે તો આપણી પાસે આ ઇમેજ છે. ઇમેજ અપલોડ થઈ ગઈ. અહીંયા ઇમેજ આવી ગઈ. ફૂલ કર્યું હતું વન હાફ છે એટલે હાફ ઓટોમેટિક રીસાઇઝ થશે હાફમાં. બરાબર. લિંક આપી છે તો ઓટોમેટિક લિંકનો ઓપ્શન અહીંયા ઓપન થઈ જશે. લિંક અહીંયાથી તમારે જે આપવી હોય તે કે લાઈક પ્રોડક્ટની કોઈ પણ એક ઇમેજ આપી દઈએ. બરાબર. અને ટાઇટલ તમારે આપવું હોય તો બરાબર. પ્રોડક્ટ 1 એનું ટાઇટલ આવી ગયું. તો આ રીતે આપણે બ્લોક અહીંયા ક્રિએટ કરી શકીએ. લિંક આપી એટલે ઇમેજ ઉપર ક્લિક કરે. યસ. હવે હવે અહીંયા આપે જો હવે આપણે જો એન્કર ટેગ ક્યાં આપેલો છે? આપણે આખા બ્લોકની ઉપર. બરાબર. તો હવે અહીંયા આગળ તમે કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો એટલે જો તમને અહીંયા નીચે આ સાઈડ પર URL એનો આવી જશે. બરાબર. આખા પર એન્કર ટેગ આવી ગયો. હવે તમે અહીંયા કોઈ પણ જગ્યાએ શોપ નાઉ બટન કઈ પણ જગ્યાએ આપણે મૂકી શકીએ. હવે સેમ આની જે આપણે HTML CSS બધું હવે ખાલી ડિઝાઇન જ સેટ કરવાની છે. આપણું કન્ટેન્ટ અહીંયા રેડી થઈ ગયું. હવે આપણે HTML CSS આને સેટ કરવાનું. લાઈક હવે કસ્ટમર એવું કે સેન્ટરમાં કરવું છે તો તમે સિમ્પલ આપણે HTML CSS જે કરતા હતા તે વસ્તુ અહીંયા આગળ. હવે તમારે એને આની અંદર જ આનો કલર, આનો ટેક્સ્ટ, બટન કલર, જેટલી પણ CSS તમારે આપી હોય તે બધી આપણે અહીંયા આગળ મેન્યુઅલ આપી શકીએ. બરાબર. આ બેઝિક થયું બ્લોક. હવે સેમ આપણે નીચે સેક્શન ક્રિએટ કરીએ. બરાબર. આપણે જે એક્સ્ટ્રા છે ને અહીંયા એક જ રાખીએ. અહીંયાથી ડિલીટ, અહીંયાથી ડિલીટ એટલે એક જ રહેશે. બરાબર. આ બ્લોક માટે લખ્યું. હવે તમારે સાદું મલ્ટિપલ બનાવવું છે. અહીંયા તમે સેમ વસ્તુ અહીંયા આગળ કોપી પેસ્ટ કરી શકો. એની અંદરથી તમારે ખાલી આ બ્લોક જ કાઢવાનો. બ્લોક કાઢી નાખ્યું. બ્લોકની બદલે અહીંયા લખી દેવાનું સેક્શન. બાકી કોઈ ચેન્જ નહીં થાય એની અંદર. બાકી બધું એઝ ઇટ ઇઝ. અહીંયા ખાલી આઈડી ચેન્જ થઈ જશે. બરાબર. લાઈક અહીંયા આગળ 1 આપી દઈએ.
આમાં બી અંડરસ્કોર 1 આપી દઈએ અને આમાં બી અંડરસ્કોર 1 આપી દઈએ. હવે અહીં આગળ સેક્શન ક્રિએટ થઈ ગયા. તો સેક્શનના સેટિંગ્સ બધા આની અંદર આવશે. બ્લોકના સેટિંગ્સ આમાં આવશે, સેક્શનના સેટિંગ્સ આમાં. અહીંયા શું કરવાનું, કંઈ જ નહીં કરવાનું. ઉપર નાખી દેવાનું. આવી ગયા બધા અહીંયા આગળ. આપણે શું ચેન્જ કર્યું, ખાલી આઈડી. બરાબર, તમને હું શોર્ટકટ શીખવાડું છું. તમારે L નીકળી ગયો URL માંથી. ક્યાં ગયું? ઉપર જ ઉપર. href છે ને જ્યાં ID આપ્યું છે ને આપણે ત્યાં ઉપર. ઉપર href વાળી એક મિનિટ, મને લિંક બતાવો. હા. અચ્છા, હા, અહીંયા. ઓકે. બરાબર, થઈ ગયું સેવ. હવે આ બેન તમને અહીંયા આગળ જ આવી જશે. અત્યારે સિંગલ આવશે અને બહાર જ ડિસ્પ્લે કરશે. આવી ગયું બહાર. આ સ્લાઇડરનું છે અને આ મેન્યુઅલ આપણે જે સેક્શન એડ કર્યું તે છે સિંગલ. બરાબર, ટાઇટલ, પ્રોડક્ટ URL, વર્કિંગ તો એનું એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ રહેશે. બરાબર, મતલબ કે આ થયું બ્લોક અને આ થયું સેક્શન. તો આ રીતે આપણે બ્લોક અને સેક્શન અહીંયા ક્રિએટ કરીને એની CMS આ રીતે બનાવી શકીએ. આમાં હવે કોઈને આટલામાં કન્ફ્યુઝન, આટલી વસ્તુમાં બંનેમાં difference. બ્લોક ક્યારે યુઝ થાય કે તમારે એકની એક વસ્તુ મલ્ટિપલ ટાઈમ રિપીટ કરાવી હોય અને કસ્ટમરને તમારે એક જ ઓપ્શનમાં બધું આપવું હોય ત્યારે તમે બ્લોક યુઝ કરવાનો. સેક્શન કેવું કે તમારી વેબસાઇટ પર એક જ વસ્તુ તમારી એક જ વાર ડિસ્પ્લેમાં હોય ત્યારે સેક્શન યુઝ કરવાનું. બરાબર, એ block variant માં રહેશે. હા. Variant માં વધારે use થશે અને એવું કંઈ નહીં. ના, બ્લોક મોસ્ટલી બ્લોક ક્યારે યુઝ કરે છે ખબર? સ્લાઇડર માટે જ. મોસ્ટલી સ્લાઇડર માટે જ બ્લોક યુઝ થાય છે. બાકી બીજી જગ્યાએ યુઝ આવે છે એનો, પણ બહુ ઓછો છે. ફોર લૂપનો યુઝ વધારે આવશે. કલેક્શન પેજ પર પ્રોડક્ટની ગ્રીડ તમારે મલ્ટિપલ ટાઈમ જ્યારે રિપીટ હોય એકની એક પ્રોડક્ટની ત્યારે ફોર લૂપનો યુઝ આવશે. પણ બ્લોકનો યુઝ મોસ્ટલી આ એક જ વસ્તુ માટે થાય છે. આના સિવાય પણ હવે રિક્વાયરમેન્ટ પર ડિપેન્ડ છે કે કેવી રિક્વાયરમેન્ટ છે એના પર તમારે મલ્ટિપલ વસ્તુ આવી શકે. બરાબર, આમાં સમજણ પડી ગઈ બધાને? હવે ઇમેજની હાઈટ છે ઓટોમેટિક માસ્ટર છે. માસ્ટર આપણે આપેલું છે એટલે ઓટોમેટિક જોઈએ. હા, એ પણ જો હવે અહીંયા આગળ બતાવી દઉં તમને. અહીંયા આપણે હોમ પેજ લોડ કરીએ એટલે અહીંયા આવી જશે. આ responsive નથી હોતી. રિસ્પોન્સિવ Automatic. બાય ડિફોલ્ટ થીમની CSS આપણે યુઝ કરીએ. બરાબર CS માં આપેલું ને કે જો. આટલા પિક્સલ સબપેમાં હા છે ને થીમમાં જે CSS હશે એ પ્રમાણે વર્ક કરશે. આપણે મેન્યુઅલ ત્યાં change અક્ષર એટલા કરીએ. છે ને આપણે H1 આપ્યું એટલે હા, H1 આપ્યું છે એટલે બાય ડિફોલ્ટ જે થીમની CSS માં H1 ની સાઇઝ બાઇઝ જે હશે તે બધું અહીંયા આગળ લેશે. બરાબર, હવે બીજું શું બતાવતો? હા, જો આ સેક્શન આપણે એક કામ કરીએ. અરે ભાઈ, ના આને ઉપર લેવો છે મારે. કોણ લઈ આપશે? બધું આવડે. બસ ત્યાંથી ઉપર. ઈ જ કંઈ. હા, પણ પકડાતું જ નથી. જો આવું થાય. છૂટી જાય યાર. શું થઈ છે માઉસ બીજું લાવવું પડશે. ઓલા ઓલા મારા એન પર તો હાવ જ નહીં ચાલતું છે ને. હા, માઉસ પેલું લાગે અત્યારે લઈ વાપરવાનો આ જતું જ લાઈક પણ એમાં કનેક્ટ કરવું પડશે ને બાજુ. સાઈડમાં ઓલી સાઈડ આવશે એટલે આવી ગયું બીજું હવે કંઈ નાનું કંઈ નામ આપી લઈએ. હા, માઉસમાં તકલીફ છે. બરાબર, હવે આપણે ઇમેજની સાઈઝ અહીંયા આગળ આપીને સેટ કરીને એક વખત જોઈ લઈએ. આ ઇમેજ અહીંયા આપણે સેટ કરી.
પેજ આપણે અહીંયા લોડ કરીએ. ઓકે, અત્યારે શું આપેલી છે? માસ્ટર ઓટોમેટિક જે સાઈઝ હશે તે આવશે. હવે અત્યારે આપણે 500 પિક્સેલ ખાલી વિડ્થ લઈએ, હાઈટ પાછી ઓટોમેટિક આવશે. X લખું કે pixel? x બરાબર. કેટલી સાઈઝ છે ઇમેજની ઓલરેડી? 450 બાય ડિફોલ્ટ ઇમેજની વિડ્થ જ એટલી છે. આપણે આને આપીએ આનાથી બી નાની ઇમેજ જોશે આપણને. પણ જો અહીંયા આગળ 500, અચ્છા આપણે ઓલરેડી હાફ ગ્રીડમાં લીધેલું છે ને એટલે હું બાય ડિફોલ્ટ એ જ આવશે. વન હોલ કરી દઈએ, ફૂલ માટે હોલ. default કયા કે ડિફોલ્ટ તમારે ગ્રીડ આઇટમ રાખો તો ફૂલ જ આવે. યસ, જો બરાબર. 500 થી એક ઓછું આવ્યું. ઓકે, હવે આપણે અહીંયા આગળ એની બીજી સાઈઝ લઈએ, લાઈક 200 લઈ લઈએ. થઈ ગયું સાઈઝ નાની, રીસાઈઝ. બરાબર, આપણે જે ત્યાં સાઈઝ આપી હશે એ પ્રમાણે એને રીસાઈઝ કરશે. ઓકે, જેટલી નાખવાની તે પૂછો. યસ, 1 પિક્સેલ માઇનસ આવે ખાલી. આ ઇમેજનો પાથ કહેવાય, જે આપણા સ્ટોરમાં ઓટોમેટિક સેટિંગ્સમાં સેવ થઈએ ત્યાંથી આપણને પાથ અહીંયા આગળ આપી દે. અને સ્ટોરનું જે શોપ ડોટ નેમ લખેલું હતું, તો જો અહીંયા આગળ શોપનું નેમ આવી ગયો DHR007, બરાબર. એ અલ્ટર ટેગમાં ઓટોમેટિક રહી લે. પ્રોડક્ટનો URL પણ આવી ગયો, આ એનું ટાઇટલ અહીંયા આવી ગયું. તો આ રીતે સેટિંગ્સ અને સ્કીમા વર્ક કરે. આટલામાં હવે કોઈને કન્ફ્યુઝન છે કે इसमें કોઈ કન્ફ્યુઝન? સેટિંગ અને સ્કીમા આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. CMS લખતા આવડી જાય ના એ તો તમારે કેટલી હે ને? એ મને ખબર જ છે. તમારે હવે એ જ કરવાનું છે. મેન પ્રેક્ટિકલ તમારું આ છે, જોયા વગર. હા, બસ જોયા વગર આવશે. સરે કર્યું એટલે આવડે જ ને. તમારે ખાલી 1 બાય 1 લાઈન બાય લાઈન સ્ટેપ જ ફોલો કરવાના છે. સેટિંગ્સમાં જવું એટલે સૌથી પહેલા ડબલ બ્રેકેટ કરી દેવાના, ઓપનિંગ ક્લોઝિંગ, એની અંદર ટાઈપ આઈડી ને લેબલ. ટાઈપ આઈડી બી જેવું લેબલ તમે કંઈ પણ લખો એટલે ડબલ કોમા કરીને અંદર જ લખવાનું. આ ડબલ કોટ કરીને, બરાબર. લાસ્ટમાં કોમા, એકદમ લાસ્ટ વાળું એમાં કોમા નહીં આવે. ઓકે, આ બ્લોક્સ માટે આ વસ્તુ, સેટિંગ્સ માટે આ વસ્તુ. અહીંયા તમારે શું કરવાનું? આનું સ્લાઇડર બનાવવાનું, HTML CSS એ તો કરવાનું જ છે ને આપણે આમાં. મેં તો તમને ઉપરનું શીખવાડ્યું HTML CSS. તમારે એને અહીંયા સેન્ટરમાં લેવાનું. પછી બીજું જે ઓપ્શન છે એના બધા ટોપ, રાઈટ, બોટમ, એ ડાયરેક્ટ અહીંયા સેટિંગ્સમાં કેવી રીતે આપવાની એ વસ્તુ, એ વેલ્યુ ત્યાં કેવી રીતે અસાઇન થાય એ હું તમને બતાવીશ. બરાબર, 11 જ આવી ગયા છે. સ્લાઇડરનું તો ઇન્ટરનેટ હા, એ અહીંયા ઇન્ક્લુડ કરાવવાની ખાલી. બરાબર, જો અહીંયા બધી લિંક મૂકેલી છે. થીમ CSS છે, થીમની JS ફાઇલ છે. બરાબર, હવે અહીંયા આગળ આપણી પાસે એસેટ્સમાં ગયા, ફાઇલ અપલોડમાં ગયા, સીધી ફાઇલ અપલોડ અહીંયાથી બધી. ઓકે, નવી ફાઇલ ક્રિએટ કરી છે તમારે. એક કામ કરું, તમને અહીંયા બેઝિક SCSS આનું કેવી રીતે થાય ને તે હું તમને બતાવી દઉં. SCSS ડોટ લિક્વિડ સ્ટાઇલ એડ એસેટ ફાઇલ અહીંયા આગળ બનીને આવી ગઈ. SCSS ડોટ લિક્વિડ, એને આપણે અહીંયા આગળ ઇન્ટિગ્રેટ કરવાની, એ મતલબ કે એડ કરવાની. શું આવશે? લિંક, રિલેશન, સ્ટાઇલ શીટ, href આવી ગયું અહીંયા આગળ.
હવે એને અહીંયા ઇન્ટિગ્રેટ કરવા માટે આપણે શોપિફાઈનો લિક્વિડ કોડમાં આ રીતે આવશે સ્ટાઇલ ડોટ શું આવશે css ડોટ લિક્વિડ SCSS નહીં આ CSS જ આવશે asset underscore URL asset underscore URL એટલે આ URL અહીંયાથી ઓટોમેટિક એ પિક કરી લેશે બરાબર હવે આપણે અહીંયા ફ્રન્ટ એન્ડ પણ જોઈ લઈએ આપણી CSS ત્યાં આવી કે નહીં ક્યાં ગઈ આવી ગઈ અત્યારે કઈ જ નથી અંદર કેમ એરર આવી SCSS ના બે ના CSS જ આવે SCSS કરી ગયેલો નહીં આપણું આમ ખોટું છે SCSS.css આવે લિક્વિડ નહીં આવે આવી ગઈ હવે SCSS.css એનું સ્ટ્રક્ચર છે બરાબર તો આ રીતે અમે અહીંયા આગળ આપણી આ CSS આવી છે આ CSS ની અંદર આપણે આપણું વસ્તુ અહીંયા એડ કરવાનું બરાબર SCSS ફર્સ્ટ ટાઈમ ઓપન કરશે એટલે લર્ન માટેનો એનો મેસેજ હતો હવે આપણે SCSS ક્યાંથી સ્ટાર્ટ કરવાની છે આમાંથી તો આપણે એની માટે અહીંયા આગળ આમાં એક ક્લાસ આપીએ કે આપણો UL નો ક્લાસ આપણે શું આપીએ કે સ્લાઇડર સેક્શન આપણે મેઇન ક્લાસ અહીંયા આગળ આપી દીધો ઓકે હવે SCSS નું સ્ટ્રક્ચર એકદમ ઈઝી છે આપણે CSS માં કેવું કરતા હતા કે સ્લાઇડર ડોટ સેક્શન ની અંદર આપણે કોઈ CSS આપ્યું હોય તે અહીંયા આગળ આપી દઈએ કે લાઈક આની અંદર આપણે માર્જિન પેડિંગ આપતા હતા માર્જિન પેડિંગ UL ની અંદર બંનેમાં 0 બરાબર માર્જિન પેડિંગ અહીંયા બંનેમાં 0 થઈ ગયું હવે આપણે બીજું કોઈ આડું આપવું હોય CSS તો તમે અહીંયા નીચે અલગથી એડ કરતા હતા બરાબર ઓકે પણ આમાં શું કરવાનું હવે અહીંયા નીચે એડ કરવા નહીં જવાનું અહીંયા જે લાઈન આપણી લાસ્ટ ફિનિશ થઈ ને એને આ રીતે નીચે લઈ લેવાની અને એની અંદર li બરાબર li ની CSS અહીંયાથી જ આપવાની બરાબર li ની CSS આપણે કેવી રીતે આપતા હતા li ની CSS એ તો આપણે મેનુને સેટ કરવા હોય તો એના માટે છે પણ આપણે હવે સીધા આવી ગઈએ એની ફિગરની અંદર કે ફિગરની અંદર ઇમેજને આપણે પોઝિશન રિલેટિવ બરાબર તો li ની અંદર ઇમેજ છે li ની અંદર ફિગર છે ઓકે li ની અંદર ફિગરને આપણે આપતા હતા પોઝિશન સાઈઝ નું પાછું રિલેટિવ બરાબર હવે ફિગર ની અંદર આપણો પાછો બીજો ઓપ્શન છે કે આપણે ફિગર કેપ્શન ને આપણે પોઝિશન એબ્સોલ્યુટ આપવાની તો અહીંયા આવી જશે ફિગ કેપ્શન એની અંદર જ આપવાનું બહાર કશું નહીં લઈ જવાનું ફિગ કેપ્શન ને આપણે આપી જવાનું પોઝિશન એબ્સોલ્યુટ આ રીતે ઓપ્શન આવી જ જશે બરાબર ટોપ 50% left 0 right 0 transform translate y minus 50% ઓકે હવે આપણું સેન્ટરમાં ત્યાં કન્ટેન્ટ આપણું આવી જવું જોઈએ h1 આવી ગયું SCSS વર્ક કરી હવે અહીંયા તમે ક્લિક કરીને એક વખત જોશો ને એટલે તમને ખબર પડશે કે SCSS માં ફિગર કેપ્શન જે ખરું ને તો જો અહીંયા તો CSS ના સ્ટ્રક્ચરમાં જ આવ્યું પણ આપણે લખી SCSS અહીંયા તો CSS ના સ્ટ્રક્ચરમાં જે વસ્તુ આવશે એને ખાલી 1 by 1 તમારે જે ક્લાસ હોય તમારું જે મતલબ કે ડિવિઝન બનાવેલું હોય એનો ખાલી પાથ જ ત્યાં મળવો જોઈએ
ને પાથ અહીંયા આગળ મળવો આ રીતે છે. આને SCSS કહેવાય. બરાબર. CSS નું બધું અલગ અલગ CSS માં બધું અલગ અલગ લખતા હતા. આ બધું એકની અંદર જ આવી જાય. ગોતવામાં easy પડે ને. પોતામાં easy Class પડે. ની. ખાલી તમારે ઇન ફ્યુચર કદાચ કઈ ચેન્જીસ કરવા હોય તો ખાલી આ એક મેઇન ક્લાસ તમારે સ્લાઇડર સેક્શન છે એ જ સર્ચ કરવાનો રહે ને એની અંદર જ તમને બધો કોડ અહીંયા પછી મળી જાય. બંને વચ્ચે આ difference. CSS ને CSS ડિફરન્સ આમાં તમારું આ મિનિફાઈડ CSS થઈ જાય. આખી વન લાઇન CSS આવી જાય એટલે તમારું કમ્પાઇલેશનમાં બી બહુ ફરક પડે, સ્પીડમાં બી બહુ એ ફરક પડે, પ્લસ બીજું તો શું કહેવાય હવે એને બીજું તો મારે જોવું પડશે. મેઇન વસ્તુ આના માટે યુઝ થાય છે, મિનિફાઈડ ને કમ્પાઇલેશન માટે. ઓકે, આ રીતે SCSS લખાય. હવે તમારે જે આ બીજું જે છે એની SCSS આની પણ તમારે SCSS થ્રુ આ રીતે જ આ વસ્તુ કરવાની. સૌથી પહેલા આ રીતે બ્લોક સેક્શન બનાવવાનો, બ્લોકનું સેટિંગ્સ બનાવવાનું, CSS આપવાની, CSS આ રીતે આપવાની. બધાએ પોતપોતાના સ્ટોરમાં બનાવવાનું, શોપિફાઈ સ્ટોરમાં. બરાબર, ખબર પડી ગઈ આટલામાં બેઝિક SCSS નું સ્ટ્રક્ચર આ છે. ઓકે, હવે આપણે SCSS.liquid લીધું છે તો અહીંયા આગળ છે ને આપણે લિક્વિડ ઓપ્શન અહીંયા આગળ એના બધા જ આપી શકીએ. લિક્વિડ ઓપ્શન કેવી રીતે આવે કે જો ફિગર કેપ્શનની અંદર આપણે અહીંયા આગળ એક ક્લાસ લીધેલો હતો જો, બરાબર. હવે અહીંયા આગળ આપણી પાસે ઓપ્શન કેવી રીતે કરીએ ખબર? ફિગર કેપ્શન એની અંદર લાઈક એને ડોટ ટોપ નામનો ક્લાસ મળે તો આ જે છે ટોપ 0 માં ડિસ્પ્લે, ટોપ સાઈડ 0 માં. બરાબર, એવી જ રીતે આપણે અહીંયા મલ્ટીપલ ક્લાસ આ બધા એડ કરી શકીએ. આ ક્યાં આવશે ખબર? ફિગર કેપ્શનની જોડે જ આવશે. ફિગર કેપ્શનની જોડે એટલે આ રીતે. અચ્છા, એક મિનિટ, ફિગર કેપ્શન એની અંદર એને આ બધા ક્લાસ મળે તો બરાબર. પડી ખબર? નહીં પડી? શોર્ટકટ નહીં. જો પહેલું આપણું ફિગર છે, ફિગરની અંદર આપણે પોઝિશન રિલેટિવ લીધું, ફિગરની અંદર ફિગર કેપ્શન લીધું. ફિગર કેપ્શનને બાય ડિફોલ્ટ આપણે ટોપ 50% આપ્યું, પણ ફિગર કેપ્શનની અંદર બી જો કોઈ ક્લાસ હોય કે ટોપ, બોટમ, લેફ્ટ, રાઈટ અને એની અંદર જો મેન્યુઅલ આપણે કંઈક વસ્તુ આપી હોય તો ફિગર કેપ્શનની અંદર જો આ ક્લાસ મળે તો ફિગર કેપ્શન વાળી જ લાઈનમાં, એના સિવાય એની અંદરની કોઈ ડિવિઝનમાં નહીં, એ જ ડિવિઝનમાં. બરાબર, તો એના માટે આપણે એ જ લાઈનમાં SCSS એની આપવી પડે. બરાબર, હવે અહીંયા આગળ લઈ લઈશું બોટમ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ. બરાબર, હવે આને આપણે અહીંયાથી રિમૂવ કરી દઈએ. ઓકે, હવે આ ક્લાસ પ્રમાણે આપણે અહીંયા આગળ સેટિંગ્સ એડ કરીએ. ઓકે, એના માટે આપણે if else કન્ડિશન અહીંયા યુઝ કરી શકીએ. if section dot settings dot top, if section dot settings dot left, બરાબર, એ બધા ઓપ્શન આપણે અહીંયા યુઝ કરી શકીએ. if else કન્ડિશન અહીંયા મલ્ટિપલ if else આવશે. if section dot settings dot top એ હોય તો ટોપ ક્લાસ લાગવો જોઈએ. else if section dot settings dot left, else if section dot settings dot right. અત્યારે 3 આપીએ. બરાબર, અને લાસ્ટમાં આવશે એન્ડ. if એન્ડ કરવાનું, એન્ડ
if. બરાબર, તો સૌથી પહેલા આપણી પાસે કયો ઓપ્શન છે? ટોપ વાળો. તો ટોપની અંદર આપણે ટોપ ક્લાસ એડ કર્યો, લેફ્ટ વાળાની અંદર આપણે લેફ્ટ ક્લાસ એડ કર્યો, રાઈટ વાળાની અંદર આપણે રાઈટ ક્લાસ એડ કર્યો. બરાબર, હવે આનું સેટિંગ અહીંયા નીચે આપવાનું, આપણે સેટિંગ્સ ક્યાં આપવાનું? આપણે સેક્શનની અંદર લીધું. બરાબર, કોમા ઓપનિંગ ક્લોઝિંગ બ્રેકેટ. હવે જો અહીંયા આગળ તમે થીમના સેક્શન છે એની અંદર તમે અહીંયા ઓપ્શન જોશો ને, અને આપણી પાસે અચ્છા એક મિનિટ કન્ફિગર આની અંદર રેન્જ નહીં, આપણે શું જોઈએ છે? આ વસ્તુ જોઈએ છે, આપણે ઓપ્શન જોઈએ છે. તો ટાઈપ સિલેક્ટ આઈડી જે આપણે લઈશું તે, બરાબર, સિલેક્ટનું એક આઈડી. ઓકે, એની અંદર આ બધા ઓપ્શન આપણા. આને એક જ વસ્તુ મળે, વેલ્યુ ટોપ, લેબલ ટોપ, વેલ્યુ મિડલ, લેબલ મિડલ. તો આપણી અંદર બી સેમ આવશે, વેલ્યુ ટોપ, લેબલ ટોપ, વેલ્યુ લેફ્ટ, લેબલ લેફ્ટ. બરાબર, તો અધરવાઇઝ આપણે આ રીતે પણ અહીંયા અલગ અલગ પણ એ વસ્તુ લઈ લે. આપણે આ રીતે હું તમને બતાવું. બરાબર, ટાઈપ સિલેક્ટ અહીંયા લઈશું. સૌથી પહેલું આવશે ડબલ બ્રેકેટ, હા ડબલ કોટ, સિલેક્ટ. ઓકે, આઈડી, અહીંયા આઈડી કયું લેવાનું? બરાબર, અહીંયા આઈડી કયું લઈશું? આની અંદર જો સાદું આઈડી લીધેલું છે. લેબલમાં આપણે શું આપીએ? ઇમેજનો ઉપરના ટેક્સ્ટનો પોઝિશન કરીને આપી દઈએ. બરાબર, ટેક્સ્ટ પોઝિશન. ઓકે, હવે આની અંદર બધા આઈડીનું એક જ મેનુ જોઈ લો કે કેવી રીતે અહીંયા અસાઇન કરેલું છે. તે આમાં પણ રેડિયો ટાઈપ પણ આપણે સેમ આપી શકીએ કે રેડિયો પણ કોઈ પણ ટાઈમ સિલેક્ટ કરે ને તો સીધું આવી જાય. સિલેક્ટમાં આઈડી ઇઝ ઇક્વલ ટુ આઈડી. એક આઈડી આપણે લેવું જ પડશે. સેક્શન સેટિંગ્સ ડોટ ટોપ લેફ્ટ જઈને આપણે અહીંયા ટોપ લઈ લઈએ અને અહીંયા આગળ સાઈડ પર આવશે ઓપ્શન્સ. લેબલ નહીં આવે, ડાયરેક્ટ ઓપ્શન્સની અંદર ઓપ્શન્સનું પાછું સેટિંગ બ્લોકની જેમ જ છે. Value top.
બીજું કયું છે લેફ્ટ અને રાઈટ લેફ્ટ શું કોપી પેસ્ટ વાળું કેવું લાગે છે? options feature ID કોપી કરે તો આવું થવા yeah so that's right ID top and મારે બી આ જોવું પડશે એનસી બરાબર છે બરાબર છે સેક્શન સેટિંગ્સ ટોપ આવી ગયો સેટિંગ ઓપ્શન હા સેટિંગ ઓપ્શન લેબલ રિક્વાયર્ડ લેબલ તો આપણે આમાં આપવાનું નથી સર આઈડી ટોપ ફર્સ્ટ જે આઈડી છે ને તે લીધું. કદાચ થાય ટોપ રાઈટ લેફ્ટ ઓપ્શન આવવા જોઈએ ઓપ્શન તો આવ્યા અત્યારે ક્યાં છે લેફ્ટ સીએસએસ નથી લાગતું આઈડિયાનો ક્યાંથી આવશે ચાલો કઈ નહીં આ તમારે બી જોવું પડશે સિલેક્ટ વાળું આ હું જોઈ લઉં તમે આ બ્લોક અને સેક્શન વાળું એક મિનિટ કરો ઓકે સ્લાઇડર ઇમેજમાં ટોપ આવી ગયું લેફ્ટ આવી ગયું રાઈટ આવી ગયું કે ટોપ લેફ્ટ રાઈટ એ બધી આઈડી પાસે કયા હા આઈડી છે ટોપ છે લેફ્ટ છે અને રાઈટ છે એના આઈડી બનશે એમને ઓલું બાજુમાં ટોપ લીધું આ class છે. પ્રિન્ટ થાય એટલે આ ક્લાસ છે અહીંયા ક્લાસ અસાઇન થશે ઓટોમેટિક આપણે જે અહીંયા ક્લાસની સીએસએસ આપી ને અચ્છા બરાબર હવે જે ત્યાં ઓપ્શન સિલેક્ટ કરશે એ પ્રમાણે ઓટોમેટિક ક્લાસ ત્યાં એપેન્ડ થશે અને એ ક્લાસમાં જે સીએસએસ હશે તે અહીંયા ફ્રન્ટ એન્ડ પર આપણને ડિસ્પ્લેમાં આવશે એટલા માટે આ રીતે આપણે ત્યાં ક્લાસ અસાઇન કરવાના સેક્શન સેટિંગ્સથી બરાબર